સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે આ વિશ્વમાં જે કોઈ સારું છે એ મારું સ્વરૂપ છે. જેમ નક્ષત્રમાં ચંદ્ર હું છું અને તારાગણોમાં સૂર્ય હું છું, પર્વતોમાં હિમાલય હું છું, નદીઓમાં ગંગાજી હું છું, વીરોમાં અર્જુનજી ધનંજય હું છું. એ જ રીતે દરેક માસમાં માર્ગ શીર્ષો અહમ, દરેક માસમાં માર્ગ શીર્ષ એટલે કે માક્ષર માસ હું છું. આ માક્ષર માસનો પણ પવિત્રોત્તમ દિવસ એટલે પૂર્ણિમા. શા માટે પૂર્ણિમા આટલી બધી પવિત્ર છે? ભગવાને શા માટે માક્ષર મહિનાને પોતાનું સ્વરૂપ માન્યું? એનું કારણ એ છે કે આ માક્ષર મહિનામાં હવળું લેવાનું મૂર્તિમાન સ્વરૂપ, પોઝિટિવ થિંકિંગનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. એટલે આ માક્ષર મહિનાની પૂર્ણિમા એ દત્ત જયંતી તરીકે પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તમે કહેશો કે દત્ત એટલે કે આપેલું, અત્રેયને આપેલું વરદાન એટલે એનું નામ દત્તાત્રેય પડ્યું છે. શું એ કથા છે? ઇતિહાસ પણ જાણવા જેવો છે. પૂર્વે એક ભારતના મહાન નગરના ચક્રવર્તી સમ્રાટ લઘુસેન રાજા થયા. એને 2 દીકરીઓ હતી, વંશોયા અને હંસોયા. વંશોયાએ નર્મદાને કિનારે એક ઋષિ સાથે લગ્ન કરી પતિવ્રતાના ધર્મથી પોતાની જીવન ભક્તિમય ગાળવાનું નક્કી કર્યું. જ્યારે હંસોયા પ્રથમથી ત્યાગી બની, વિતરાગી બની, ચિત્રકૂટ પાસે મંદાકિની ગંગા કાંઠે તપશ્ચર્યા કરતા હતા. બંને પોતાની સાધના આરાધનામાં નિમગ્ન હતા. એમાં એક દિવસ અનસુયા માતાની ઝૂંપડીમાં આગ લાગી. એ અહીંયા એની બેન, મોટી બેન વંશોયાએ નર્મદા કિનારેથી જોયું અને આમ સૂર્યને અંજલિ આપીને કહ્યું કે મારા પાતિવ્રત્યના પ્રતાપથી મારા બેનની ઝૂંપડી ઓલાઈ જાય. અને એ અનસુયાએ પણ નિરાવરણ દ્રષ્ટિથી જોયું અને રિયાલિટી એ બેનની ઝૂંપડી ઓલાઈ ગઈ. એક પોઈન્ટ આમાં સમજવા જેવો છે મુક્તો, કે આ એક વ્યક્તિને પણ નિષ્ઠા રાખીને વ્યક્તિ ભજે તેમાં તાકાત આટલી આવે છે. એ વૃંદા એ જાલંધરમાં આસુરમાં નિષ્ઠા હોય તો એ દેવોથી પરાજય ન પામી શકે એવી તાકાત એના પતિમાં મૂકી શકે છે. તો પુરુષોત્તમની નિષ્ઠા હોય, પુરુષોત્તમનો પાવર હોય, એમાં કેટલી તાકાત આવે! એ તો મહારાજ બાપ બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરીને સૃષ્ટિ ફેરવે. એ તો પેટલાદમાં પંડિતોને યોગ સમ્રાટ ગોપાળાન સ્વામી રૂવાડે બ્રહ્માંડો દેખાડે. આવો તાકાતવાન થાય. આ પુરુષોત્તમની નિષ્ઠાની, ખુમારીની તાકાત છે. આ પતિવ્રતાની નિષ્ઠાની તાકાત છે. પછી માં અનસુયાએ તરત જ એમના પિતા લઘુસેનને કહ્યું કે મારે પણ તપશ્ચર્યા કરી, કોઈ એવા ઋષિ સાથે લગ્ન કરી પતિવ્રતાનો ધર્મ પામી અને પરમાત્માની આરાધના કરવી છે. જો ઘણાના પ્રશ્ન છે કે ભગવાન ભારતમાં જ કેમ આવે છે? ભારત ગરીબ છે અને બીજા દેશો સમૃદ્ધ છે. ભારતમાં સતી આવી સન્નારીઓ છે અને એ હંમેશા નિયમ એવો છે કે સુપાત્ર હોય ત્યાં પરમાત્મા આવે, કુપાત્ર હોય ત્યાં ના આવે. જ્યાં સંયમ ને સદાચાર હોય ત્યાં સર્વાત્મા જન્મે છે. જ્યાં દુર્ગુણ ને દુરાચારી હોય, જ્યાં વ્યસની ને વ્યભિચારી હોય, જ્યાં માંસાહારી ને દારૂ પીનારા હોય ત્યાં પરમાત્માનો જન્મ થતો નથી. એટલે અહીંયા આવી સન્નારીઓ છે. પછી એ લઘુસેન રાજાએ જંગલમાં જતા ઘોર તપશ્ચર્યા કરતા અત્રેય મુનિને જોયા. પહેલાના ઋષિ મુનિઓનું તમે સાંભળ્યું છે કે રાફડા થઈ જતા. રાફડા એટલે થતા હતા જ્યારે તપશ્ચર્યા કરવા બેસે ત્યારે આખા શરીરે ગાયનું છાણ લગાવી દેતા હતા, એટલે કોઈ કીડી મકોડી એમને નડે નહીં. અને પછી ધ્યાનમાં નિમગ્ન વહી જાય, પછી દેહથી પર વહી જાય, તુર્યાતીત સ્થિતિમાં વહી જાય. અને એ જે ગાયનું છાણ લગાડ્યું એ હુકાઈ જાય, પછી એમાં અમુક ધૂળ લાગી જતી હતી અને એને લઈને રાફડા થતા હતા. બાકી શરીર ઉપર જ ઉધયું કોતરી ખાઈને રાફડા થાય ને એ ખાલી આપણી પરિકલ્પનાઓ છે. રિયાલિટી આપણા મૂળ ગ્રંથોમાં આ રીતે રાફડા થયાનું વર્ણન છે. આને રાફડો થઈ ગયો તો આ લઘુસેન રાજાએ એમને વંદના કર્યા. એ જ વખતે એમની તપશ્ચર્યાનું પૂર્ણ થતા એ બેઠા થયા ત્યારે એ કહે છે કે હે ઋષિવર, મારી એક સુકન્યા છે, આપને વરવા માગે છે. અત્રેય મુનિ કહે છે કે હું તો વૃદ્ધ થયો અને તારી દીકરી યુવાન છે, કેવી રીતે મને વરી શકે? તો કે મારી દીકરી એવું કહે છે કે મારે આવા કોઈ પવિત્ર આત્મા તો કોઈ ગઢો નથી, નાનો નથી, મોટો નથી, મારે પવિત્ર આત્માને કોઈ ઋષિવરને પરણવું છે, માટે આપ મારી દીકરીનો
હાથ ગ્રહણ કરો અને એના મનોરથ પૂર્ણ કરો. લઘુસેન રાજાની વિનંતી કાને ધરી અને અત્રેયના અનસુયા સાથે લગ્ન થયા. જો આપણી ભારતીય સનાતન પરંપરામાં આ અત્રેય મુનિ એ તો બ્રહ્માજીના માનસપુત્ર છે, બ્રાહ્મણ છે. લઘુસેન રાજા ક્ષત્રિય છે. ક્ષત્રિયની દીકરીઓ બ્રાહ્મણોને વર્તી હતી, બ્રાહ્મણની દીકરીઓ ક્ષત્રિયોને વર્તી હતી. અને આપણી પરંપરા મુજબ ગુસેન શુદ્ર હતા અને રામ ક્ષત્રિય હતા. એક આશ્રમમાં ભણતા અને એક જગ્યાએ જમતા હતા અને એટલે જ એની મિત્રાચારી બંધાણી હતી. એટલે કોઈ વર્ણ કરીને નાનો નહોતો. ગુણવાન નર પૂજ્ય તે સર્વત્ર, ગુણોને બધા જ માનતા હતા. એ પરંપરા પણ આમાંથી આપણે શીખવા જેવી છે. એ અસ્તુ બીજો વિષય છે આખો. ક્યારેક કોઈને જાણવાની જિજ્ઞાસા હોય તો પ્રશ્ન મોકલજો, અવશ્ય એના ઉપર પણ આપણે ડિસ્કસ કરશું કે ઓરિજિનલ ભારતની સંસ્કૃતિ શું હતી. અત્રે દત્તાત્રેય ભગવાન માટે આ જન્મ લગ્ન થયા પછી અનસુયા દેવીએ કીધું કે બોલો પતિદેવ આપને શું ઈચ્છા છે? તો કે મારી ઉંમર થવા આવી છે, મારે એકવાર 68 તીરથની યાત્રા કરવી છે. 68 તીરથનો બહુ મહિમા છે. 68 તીરથ શું છે એ પણ જાણવાનો વિષય છે. પરંતુ 68 તીરથની યાત્રા જેમ શ્રવણ માત પિતાને ખભે લઈને કરાવતા હતા કાવડ લઈને, એ રીતે અનસુયા માતા અમને લઈને યાત્રાએ નીકળ્યા અને જતા જતા એક જગ્યાએ થોડો કાંટા કાકરાળી ભૂમિ આવી. અનસુયા માતાને પગે થોડુંક પીડા થઈ અને થોડી ડોલી આઘી પાછી થઈ એટલે આમ લપસવાથી બેસી ગયા. ત્યારે એ અત્રિ મુનિએ અચાનક એને ખ્યાલ આવી ગયો કે આજનો દિવસ જ મારો છે, હવે મારો મનોરથ પૂરો થાય એવો તો છે નહીં. એટલે તત્કાળ એને કહ્યું કે તું મને યાત્રા કરાવતી હતી ને વચમાં હેઠો મૂકી દીધો, એટલે હું તને શાપ આપું છું કે આજે સૂર્યાસ્ત પહેલા તને રંડાપો થશે. આશ્ચર્ય એ થાય કે પોતાનું મોત માગી લે છે. અનસુયામાં રાંડે એટલે મરવાનું તો અત્રેય ઋષિને જ થાય ને. મને ખબર હતી કે મારું મોત આવ્યું છે અને આ સતી છે, અને સતીના પ્રભાવથી એના મનોકામના પૂરી કરવાની છે. આ તો બધા ઋષિમુનિઓ ત્રિકાલગ્ન હતા. એ જ વખતે અનસુયા માતાએ હાથમાં જળ લઈ સૂર્યને અંજલિ આપીને કહ્યું કે મારા પતિનો મનોરથ પૂર્ણ થાય, મારો જે સંકલ્પ છે કે મારા 68 ત્યાં સુધી તમે ખમૈયા કરજો, મારું મનોરથ પૂર્ણ થવા દેજો, આટલું જ, બીજું કશું જ નહીં. એટલે સૂર્ય ત્યાં થંભી ગયા. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવો પણ અચંબિત પામી ગયા. પછી આવ્યા અને દર્શન કહે છે કે સતી સૂર્યને છૂટા કરો. મેં કાંઈ કહ્યું નથી કે સૂર્યને, તો મેં જ કીધું મારો મનોરથ પૂરો થવા દેજો, આટલી જ મારી વાત છે. તો કે તમારા પતિનું આજે મોત આવ્યું છે. ત્રણેય દેવોએ આશીર્વાદ આપ્યા. ભગવાન ભોળાનાથે કીધું કે એમનું મોત આવ્યું છે, પણ હું કાળનો દેવતાઓ છું, માટે જા આજથી તમારા પતિને હું નૂતન જીવતદાન આપું છું. અને એ જ વખતે એ અત્રિ ઋષિ 27 વર્ષના કિશોર વયના થઈ ગયા. એ જમાનામાં 27 વર્ષ કિશોર ગણાતા. કેમ છે ત્યારે લાખ વર્ષની આવરદા હતી. સતયુગની આ ઘટના છે. પછી તો બંને તીર્થયાત્રા કરી અને એમનું અનસુયાનું સતીત્વનો પ્રભાવ જોઈને ઇન્દ્રને પણ એમ થવા લાગ્યું કે જો આ સતી વધી તપશ્ચર્યા કરશે તો મારું ઇન્દ્રાસન જશે. એટલે ઇન્દ્રએ બ્રહ્મા વિષ્ણુ મહેશને કહ્યું કે તમે જાઓ અને એની સતીત્વની પરીક્ષા કરો. જોકે એક કથા એવી પણ છે કે આ સતીના વખાણ નારદજીએ એકવાર સાવિત્રી દેવી, પાર્વતી દેવી અને લક્ષ્મી દેવી ત્રણેય ભેગા થયા હતા, ન્યા કર્યા. ત્યારે એ તમામ દેવીઓએ કહ્યું કે તમે જાઓ અને અનસુયાની સતીત્વની પરીક્ષા કરો. એ વખતે આજે નર્મદા મૈયાના કિનારે આંબળી ગામ છે. આજે પણ ત્યાં અનસુયા માતાનું મંદિર છે. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા એ અનસુયા માતાના મંદિરમાં 7 દિવસ રહ્યા હતા. અને બાજુમાં અંબાળી ગામના કેશવભાઈ પટેલ પાટીદારની ધર્મપત્ની રાજુબાનું દૂધ પીધું હતું અને એને ભગવાને 4 પુત્રનું વરદાન આપ્યું હતું. એ સ્થળે અનસુયામાં તપશ્ચર્યા કરતા હતા. ત્યારે એ ત્રણેય દેવો આવ્યા અને એને કહ્યું કે અમને તમારું ભિક્ષા આપી. તો કે અમારે ભિક્ષા નથી જોતો, અમારે તમારું સ્તનપાન કરવું છે. એટલે તરત એમ થઈ ગયું કે કોઈ આવી રીતે ભિક્ષાર્થી કોઈ મહિલાઓનું સ્તનપાન માગે નહીં.
એટલે તરત જ એને જોયું તો ખબર પડી ગઈ સતીના પ્રભાવથી, ઓ આ તો બ્રહ્માંડના અધિષ્ઠાતા ત્રણેય દેવો છે. અંજલિ કરી અને કીધું કે હે પ્રભુ, આ મારા બાળક જેવા થઈ જાય એટલે મારો પતિવ્રતાનો ધર્મ ન જાય અને આંગણે આવેલો અતિથિ પાસો ન જાય. જો આપણી ભારતીય સંસ્કૃતિ હતી સૌને આદર આપવો, જ્યાં સૌનો આદર, સૌનો સત્કાર, એનું નામ પરમાત્માનો દરબાર, આવી આપણી ભારતની સંસ્કૃતિ હતી. અને જેનો તમે કરો પુરસ્કાર એ વધે વારંવાર. એટલે આ ભગવાનના દરબારમાં એ વખતે યશની વહેંચણી થતી હતી. અસૂયા એટલે બીજાનું સારું જોઈને બળવું, બીજાનું સારું જોઈને આપણા અંતરમાં જેલસી થાય, ઈર્ષ્યા પ્રગટ થાય. એટલે માણસ પોતે દુઃખી છે, પોતાની પાસે નથી એને લઈને વધારે દુઃખી નથી, પણ કોકનું સુખ જોઈને વધારે દુઃખી થાય. ભગવાન કોને ત્યાં પ્રગટ થાય, ભગવાન કોના બાળક બને? તો જે અનસૂયા હોય, જે બીજાના સુખે સુખી થતા હોય, બીજાને પોતાની યશ કીર્તિ તમામ પ્રદાન કરતા હોય, એવા જે યશ પ્રદાતા હોય, એને પરમાત્મા એને ત્યાં પ્રગટ થાય છે. એટલે એ જ વખતે બ્રહ્માજી છે એ ચંદ્રમા રૂપે પ્રગટ થયા, શિવજી છે એ દુર્વાસા મુનિ રૂપે પ્રગટ થયા, અને ભગવાન વિષ્ણુ છે એ દત્તાત્રેય રૂપે પ્રગટ થયા. અમુક સંતોનું એવું પણ માનવું છે કે સ્વયં ત્રણેય દેવતાઓ એક સ્વરૂપે પ્રગટ થયા. એટલે તો દત્તાત્રેય ભગવાનને 3 મુખો છે, 6 હાથ છે. એટલે ત્રણેય દેવાઓનું દેવ એક વિશેષતા દત્તાત્રેય પરમાત્મામાં આવ્યું. આ દત્તાત્રેય ભગવાનનો જન્મ એક મત મુજબ આપણા ગુજરાતના નર્મદાના કાંઠે અનસૂયા માતાનું મંદિર છે ત્યાં થયેલો. અને પછી દત્તાત્રેય મોટા થયા ત્યારે એને તપશ્ચલી એ પણ ગિરનારની ટૂંક આજે પણ દત્તાત્રેયના પગલાં છે ત્યાં પસંદ કરેલી. અને જેમ બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું એ રીતે ભગવાન દત્તાત્રેયે પણ અનેક લોકોના હિત માટેના બહુ સારા કાર્ય પ્રગટ કર્યા. એ વખતે પણ બહુ લોકો નેગેટિવ થઈ ગયા હતા. જો એક વાત યાદ રાખજો, કોઈ પણ ભગવાનનો અવતાર થાય ત્યારે એ જે હેતુથી થયો હોય એનું અપોઝિટ સાવ બહુ વધી ગયું હોય ત્યારે જ એ હેતુથી પ્રગટ થતા હોય છે. જેમ બુદ્ધ ને મહાવીર થયા ત્યારે લોકો ધર્મના નામે અધર્મ બહુ કરતા હતા, ધર્મના નામે હિંસા કરતા હતા, ત્યારે એ બંધ કરાવવા કરુણા અને દયાધારીને પ્રગટ થયા. એમ લોકો બધાનું ખોટું નેગેટિવ જ પકડ કરતા હતા, ત્યારે પોઝિટિવ થિંકિંગ આપવા માટે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો. અને ભગવાન દત્તાત્રેયે 1-2 નહીં વિચરણ કરી અને 24 ગુરુઓ કર્યા.